મિત્રો નારિયેળની માંથી કઈ રીતે ચડવું આજે હું તમને દેખાડું. મેં કીધું ભલે મોડું થતું મેં કીધું આપણે યાર પાવન પગની વેલ્યુ એટલી છે તો લેટ્સ ગો ચલો ઘર તરફ ચલતે હે. આ 1978 લખ્યો એ જમાનાનો હે, ગાંધી બાપુના જમાનાનો હે. નેચરલી ભાઈ કોઈ પણ પ્રકારનો પ્લાસ્ટિકનો ઉપયોગ ના થાય ને એવી રીતના જોઈ લ્યો. તમે આવ્યા હવે ત્યારે મારા હતું નાસ્તો તૈયાર રાખ્યો આમ સાઈડ માં રહ્યો આમની વાત કરું હું લે. અને આની કરું જોઉં હું તો ભાઈ આપણે મગ વઢાવાના ચાલુ થઈ ગયા. બીજું હે ઉંદેડા વાળું મોકલ તો ઉંદેડા પી ગયા. બોલો મિત્રો તમે કોઈ દી હું સાંભળ્યું હે જા આગળ હેઠું પડ્યા. રામ રામ ડેરા ને સ્વાગત છે ભાઈ નવા મસ્તીના તાજા વ્લોગ વિડીયોની અંદર. નારિયેળનું પાણી પીવું હતું ફૂલ મન થયું હતું તો તા ઉપર આ ભાઈને ચડાવ્યો તો તા ભાઈ અહીંયા જેટલા નારિયેળ દેખાય આ બધા ઉંદેડા પી ગયા. બોલો ઉંદેડા ગધડીના ક્યાંય એટલે ક્યાંય હચવાતા નથી. હેઠે હતા ત્યાં સુધી બરાબર પણ નારિયેળી ઉપર ચડીને નારિયેળ પાણી પીવા માંડે. બોલો એને બધાને કેવી ખબર પડવા માંડી કે નારિયેળ એટલું બધું હેલ્થ કોન્શિયસ છે. એ આ બધું સોશિયલ મીડિયા થ્રુ એટલે તમે બહુ જાજુ ફેલાવો નહીં યાર આવું. વાહ ભાઈ વાહ આવા દો. વાહ ભાઈ વાહ. લૂમ નથી આવવા દે? ના લૂમ નથી આવવા દેવી. પૂરું પૂરું ગાઈસીસ. ઘણા ભાઈ નારિયેળ આપણે ઉતારી લીધા છે. હજી હું ઇધરું એ ના કાપી તો શું થાય? ઓ અચ્છા એવું ને કા આ નારિયેળ આપણે ઘેર લઈ જવાના છે. અને આ ઉપરાંત બીજા ભાઈ નારિયેળ આપણે છે ને ગાડીમાં પડ્યા છે. બીજા કાલ ત્યાં આપણે પ્રમોશન કરવા ગયા હતા એને થોડાક આપણે દીધા છે નારિયેળ નકરા નારિયેળ ભાઈ. મિત્રો નારિયેળ માંથી કઈ રીતે ચડવું આજે હું તમને દેખાડું. સૌ પ્રથમ તમારે 2 હાથ લઈ લેવાના છે, પછી 2 પગ આવી રીતના કંઈક ભરાવાના છે. 1500 પર લીવર રાખવાનું. હા ખાસ તમારે યાદ રાખવાનું આ સમયે છે ને તમારે ક્લચ મૂકવાની નહીં. ક્લચ મૂકીએ ને તો ડાયરેક્ટ ઘડઘાટ કરતા હેઠા આવ્યો. જો આ ક્લચ મૂકવાની તૈયારી છે એટલે ખાસ તમારે આવા સમય દરમિયાન ક્લચ નહીં મૂકવાની. સમજાઈ ગયું? ક્લચ જરી ઘાઈ જાય તો હાલ એ જો ક્લચ મૂકવાની એ વાંધો ના આવ્યો ભાઈ. ગેર બદલાવી નાખ્યો, લોમાં લઈ લીધું તરત. પેલા લોમાં નાખી દીધું નકર તો ભાઈ આમાં ક્લચ વિજય કઈ ખબર ના પડે. ઓહો ઓહો. અને આ સાઈડ ભાઈ જોઈ લ્યો આખી ગાડી નારિયેળની ભરી છે. બાપો અહીંયા કેરી. ઓહો મેળ આવી ગયો ભાઈ. બહુ જાજા ભાઈ આપણે અહીંયા સમય ગુજાર્યો છે. હવે ઘેર જવાનો સમય આવી ગયો. નકર એકચ્યુઅલી ઘેર પછી એન્ટ્રી નહીં જડીએ. ચાલો ભાઈ ઘેરે જઈએ હવે. ચલો સતીશભાઈ ખૂબ આભાર તમારો કે યાર તમે અમને એટલો ટાઈમ હાચ્યો. હે હા તે હવે હું જાઉં બીજું હું માતા જ સુખી રાખે. જાવ નહીં જાવ હું જાઉં ને જતો તો મને ધરાર કીધું કે આ ગાડી તમે હાકો નાખો યાર. એ કે અમારી ગાડી કે શોરૂમમાંથી એવી તેદી નહીં કે તમારે યાર પાવન પગાની માથે પડ્યા નથી કે અમારી ગાડી જોઈ એવી પવિત્ર નથી થઈ કે તમારા જ્યાં સુધી પાવન પગાન માંથી નહીં પડીએ ને ત્યાં સુધી પવિત્ર નહીં થાય અમારી. મેં કીધું ભલે મોડું થતું મેં કીધું આપણે યાર પાવન પગની વેલ્યુ એટલી હતી મેં કીધું હાલ જ કરી નાખી બીજું હું ઘર ભેગું થાને ભાઈ. મિત્રો આ હે ટાટાની અલ્ટ્રોજ. કયું ઇન્જિન છે અંદર? રેવેટ્રોનિક 1.2 3 પિસ્ટન વાળું પેટ્રોલ. આની યાર મ્યુઝિક સિસ્ટમ બહુ જોરદાર છે ખરેખર. બાસ જેવું જ લાગે તમને. પુશ બટન છે? હા પુશ બટન છે. પુશ બટન જે ગાડીમાં હોય ને એ ગાડી જ હું આખું છે ને એક ગાડીમાં આખું જ નહીં. ઓહો ઠરી ગયા. ઓછું કરો કંઈક ભાઈ આમાં. હા સર ઓછું જ છે. અલ્ટ્રોસ ગાડીમાંથી ગાડી થઈ ગઈ છે સ્વિફ્ટ. કારણ કે સ્વિફ્ટ ગાડી છે એક ગાડી હું આખું જ નહીં. એવું નથી અલ્ટ્રોસનો ચક્કર મારી લીધો પછી રામ કહીને ભાઈ હવે આપણે ઘર તરફ નીકળી ગયા હે. લેટ્સ ગો ચલો ઘર તરફ ચલતે હે. ઘણા દી થયા ભાઈ આપણે બહાર રખડી હે 3 દી થી. મેન સિટી હે લગભગ જુનાગઢની અંદર જ આવે આઈ થિંક. ત્યાં ભાઈ આપણે થોડાક લેવાના હે કપડાં. તો કપડાં લેવા માટે ભાઈ આપણે અહીંયા આવ્યા. ભાઈ આપણે પૂગી ગયા હે અહીંયા એક દુકાન એવન કરીને. લેટ્સ ગો ભાઈ જોતા આવે કેવા લુગડા મળે છે. બસ ઘણા બધા અહીંયા બુસ્કોટ છે. સૌપ્રથમ આપણે બુસ્કોટનું સિલેક્શન કર્યું ત્યારબાદ આપણે પેન્ટનું સિલેક્શન કર્યું. આ તો જોઈ લીધા છે નવા વિભિન્ન પ્રકારના આપણે બુસ્કોટ ને લુગડાને આપણે જોઈ લીધા છે. જો આની કરીને આ ડિઝાઇનમાં દેખાડી દીધું ભાઈ. વાહ આ 1978 લખ્યો એ જમાનાનો છે, ગાંધી બાપુના જમાનાનો છે. સોરી મિત્રો આ બધાની ટ્રેન્ડિંગ છે. બોલો 1978 જમાનો. બોલો મને તો આમાં બહુ જાજી કાંઈ ખબર ના પડે તમને સાચું કહું તો. જય કથળીનો અથાત મહેનત પછી તમારા ભાઈ કપડાનું સિલેક્શન કરી નાખ્યું હોય. એ કેટલી જોડી ખબર છે? 3 જોડી ભાઈ કપડાનું સિલેક્શન કરી નાખ્યું. બેગ સારી વાપરી છે જોયું ને. નેચરલી ભાઈ કોઈ પણ પ્રકારનો પ્લાસ્ટિકનો ઉપયોગ ના થાય ને એવી રીતના જોઈ લ્યો. કાગળની પ્લાસ્ટિકની એને ઓલો વાપરી છે. અને લુગડાની વાત કરું તો ભાઈ ખરેખર મને બહુ જ્યાદા ગમ્યા છે. મીડિયમ રેન્જના લુગડામાં ભાઈ એને પ્રીમિયમનેસ તમને દે છે. પ્લસમાં લુગડા ઇમ્પોર્ટેડ છે ને ભાઈ. ઇમ્પોર્ટેડ ટાઈપની જે ડિઝાઇન હતી મેં થોડીક વાર પહેલાં તમને અહીં નહોતું દેખાડ્યું ભાઈ. એનો તો ભાઈ અહીં સ્ટોક છે જોઈ લો. અહીંયા સ્ટોક છે. સ્ટોકમાં તમને બધાને ખબર પડે છે ને
ત્રણ જોડી ભાઈ આપણે લુગડાનું સિલેક્શન કરી નાખ્યું ગાઈસ. આપણે હે ને 3 જોડી પાર્સલ લીધા છે. આ ઉપરાંત અહીં ઘણા બધા શર્ટ ને બધું છે. કોઈને આજે હે ને ઘેર બેઠા લેવું હોય તો મળી જાય. કઈ રીતે મળી જાય? સિસ્ટમ એવું નાખું આઈડી હા, એમાં જે તમને આર્ટિકલ ગમતું હોય સ્ક્રીનશોટ લઈ વોટ્સઅપમાં ફોટો મોકલો, સાઇઝ નાખો, એડ્રેસ નાખો, તમે ઘરે મળી જાય. 100% મળી જાય ને? મળી જાય. કેશ ઓન ડિલિવરી કેશ ઓન ડિલિવરી અવેલેબલ છે ભાઈ. આ બાજુ ભાઈ છે ને કેશ ઓન ડિલિવરી મળે ને બહુ મોટી વાત કહેવાય. કારણ કે મેં જેટલી જગ્યાએ શોપમાં જોયું છે ને એ લગભગ પ્રીપેડ જ છે. પહેલાં તમારે પૈસા દેવા પડે. કેશ ઓન ડિલિવરી આપણા માટે મોટી વાત છે. કઈ વાંધો નહીં ભાઈ, રજા લેવા આવ્યું. ખૂબ ખૂબ આભાર તમારો, ભાઈઓ તમારો પણ. ચલો જઈએ હવે મિત્રો. હું જતો તો ઘર તરફ. એમાં તમને બધાને ખબર છે ને વચમાં ગામ આડું આવે માધુપુર. અને માધુપુરનું ભાઈ બીચ બહુ જાજુ ફેમસ છે. તો મેં કીધું હાલો જરીક આપણે ચક્કર મારી. કોઈ દી ભાઈ આપણે માધુપુરના બીચમાં પગ નથી મૂકવા. પહેલી વાર આપણે છે ને પગ મૂકવાના છે. પણ અહીંયા ભાઈ લોકેશન છે ભાઈ એક નંબર, ખતરનાક, જોરદાર, કાંઈ ના ઘટે ને એવું લોકેશન છે. વાહ ભાઈ વાહ. ઓહો, લીલો કાચ દરિયો છે, નીચે મસ્તીની રેતી છે. હા ચાલો હોન્ડા ને બધું ફરે. આ દ્વારકા કેવું છે બસ એ ટાઈપનું છે. પણ આ એકદમ ખુલ્લું છે. કોઈ પણ પ્રકારનો ઓબ્સ્ટિકલ તમને આડો આવવાનું નથી. જોઈ લો હોન્ડા ઘૂમડે છે આની કોલ. વાહ ભાઈ વાહ. તમને બધાને સાચું કહું ને, ખાલી સ્નેપ પાડવા હાટો અહીં ઊભો રહ્યો હતો. મસ્તીનો ભાઈ આપણો સ્નેપ પડી ગયો. એક ફિલ્ટર છે આપણું ફેવરેટ. એમાં હે ને ઓલો ઉપર ડે દેખાડે. તો ડે વાળો આપણું ફિલ્ટર વાળો હે ને સ્નેપ પડી ગયો. લેટ્સ ગો. ઘર ભેગી ના થઈ જાય હવે. કારણ કે ભાઈ દરિયાનું હે ને ઓલું જે ઓલો આવે ને ઓલો પવન થોડો ચીકણો હોય. તમારું શરીર જે ચીકણું કરી નાખે એકચ્યુઅલીમાં યુ નો. બહુ જાજા સમય પછી ભાઈ આપણે ગાડી હાકીને ભાઈ જાજા સમય પછી પેટ્રોલ પંપે આવી ગયા હે. અરે તમે આવ્યા હવે ત્યારે મારે હતું નાસ્તો તૈયાર રાખ્યો. આમ આમ સાઈડ મારી આમની વાત કરું હું. લે હા હાથ મિલાવા આવ્યા. કેટલી ચિપ્સ મગાવી? 500 રૂપિયા. એટલી તો હું એકલો ખાઈ જાઉં ભલા માણે. લે આ તો 1000 ની મગાવી લે. બસ જો આમ આમ જો આમ કોઈ દી આમ હોકારો નબળો ન હોવો જોઈએ. ઘેર આવી ગયો તમારો ભાઈ. નાની કોઈ જોઈ લો તમે પાથરી નાખ્યું હોય. કેરી નારિયેરું તો જો ભાઈ કેટલા હજાર નારિયેરું છે. આની કોઈ ભાઈ આપણા લુગડા. ઓહો હજી તો અંતર ભૂલાઈ ગયા. એ તો આ સેટીમાંથી રાખ્યા અંતર ને. ઓહો જોતામાં બધા મંતર હે મિત્રો. જો ક્યાં ગયું તમે દેખાડજો ફટાફટ યાર. દેખાય? ઓહો સવારે મળી. એક કામ કરી ભાઈ. ધી નેક્સ્ટ ડે બીજો દિવસ થઈ ગયો છે. બીજા દિવસના રામ રામ બધાને. સાંજે મસ્તીનું નાઈ લીધું અને આપણે સાધારણ પોશાક ધારણ કરી લીધા છે. અને આની કરું જવું હું તો ભાઈ આપણે મગ વઢાવવાના ચાલુ થઈ ગયા છે. વાહ ભાઈ વાહ. હવે વરસાદ ના આવે ને ભાઈ થોડાક દી તો આપણું કામ બની જવાનું है. जरिक धोया भाई. ये रहे हमारे मग और इसको वाटने की प्रक्रिया शुरू हो गई है गाइस. देख सकते हो इतने सारे वढाई गए हैं. ને અહીંયા હજી એમને હે એટલે લગભગ કાલના દીમાં હે ને બધા મગ વઢાઈ જવાના છે. બરાબર. આજ બીજો દિવસ હોગી ગયો પણ આજ બીજા દિવસ મેં કઈ છે બ્લોગ ચાલુ કર્યો તમને બધાને ખબર છે. રૂંઢે છે બ્લોગ ચાલુ કર્યો. આખો દી મેં આવડે એડિટિંગ કર્યા છે ને કે વાત પૂછવા. જો લ્યો સૂરજ જો આની ઢળી ગયો છે. મારે દૂધ ભરવા જવાનું છે. વેર ઇઝ માય ટ્રેક્ટર? ટ્રેક્ટર ભાઈ આપણું હાલે છે ભાડે. તો ન્યાય જરીક આપણે જોતા આવીને કેવું બરોબર હાલે છે કે નહીં. મારા પપ્પા હમણાં હાકે છે 2 દી થયા. આ ઓર્ડર સારા જડે છે. સીધા જ્યાં કરાવે તો તમે ડાયરેક્ટ ભાઈ કોન્ટેક્ટ કરી શકો જીપીએસના માધ્યમથી. હાલો તો જરીક દૂધે ભરતા આવી જોતા આવી કે ભાઈ ટ્રેક્ટર બેક્ટર કેવું ગાલે છે આપણું. મેં મસ્તીનું દૂધ ભરી લીધું છે. અમારા ગામ ડેરી તમે ભલા મને જો ધોમ ધકાર હાલો ભાઈ. સાફ સફાઈ ને બધું એવું મસ્તીનું મેન્ટેન રાખ્યું ને મજા જ આવી જાય ભાઈ. દૂધ આપણું ભરાઈ ગયું છે. કેન્યુ બંધાઈ ગયું છે. હવે અંધારા જેવો સમય થઈ ગયો છે પણ જોઈએ ભાઈ આપણું ટ્રેક્ટર જીપીએસ કેવું હાલે છે. ચાહે તમને જરીક બતાવી દઉં. ઓહો તો ભાઈ બહુ જાજુ છોટું ડેરીએથી આટલા અંતર હું કાપીને જ્યાં ટ્રેક્ટર હાલે એની જગ્યા ઉપર આવેલો હું. ઓલા આસોરે આવ્યો હું યાર મને કાં ભૂલાઈ જાય છે. અને અહીંયા ભાઈ આપણું લાગેલું છે બેઝ સ્ટેશન એટલે કે જીપીએસનું ઓલું કહેવાય એન્ટીના બેન્ટીના એવું કંઈક કહેવાય છે. અહીંયા તાર બાર ને એટલે થોડુંક આપણે નડે પણ બહુ લગભગ વાંધો નહીં આવીએ. આ ટૂંકમાં ચાલુ થઈ જાય ને પછી આને જરાય હલબલાવાનું નહીં આને અડવાનું નહીં. નાની કર ભાઈ જો આપણે ચા નાખવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. શું કે ભાઈ બંધ મજામાં ને? આ સડા ઘરે પહેરવાની વસ્તુ છે. વાંધો નહીં પણ હાલે રાખે. જોવા દેજો ભાઈ કેવું ગાલે છે. જોઈ લો ભાઈ આવી રીતના કંઈક કામકાજ છે આનું. વાહ સાહ લીટો હે ભાઈ એમાં જોવું પડે. વાહ ભાઈ વાહ. બરાબર છે ને ભાઈ? કહેતા નહીં કીધું નહીં. ઓહ ભાઈ અંધારું થઈ ગયું છે પણ ચાનો લીટો એટલે લીટો. આજ ભાઈ આટલું વર્ક ડન આપણે કરી નાખ્યું હે. મજા આવી ગઈ. આ સાથેનો ભાઈ આજનો વ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખીએ તો કેવું રહે? સારામાં સારું રહે. મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં ત્યાં બધાને રામે રામ ડાયરાને.